વાલા શ્રોતાજનો, આપને જણાવતા હર્ષ થાય છે કે સુવિચારોની સંજીવની અમારું આગામી નજરાણું શ્રી નવીનભાઈ દ્વારા સંકલિત સંજીવની જેવા જીવનના એવા વિકટ પ્રસંગે સંજીવનીની ગરજ સારે તેવા સુવાક્યો લઈને આગામી પુસ્તક આવી રહ્યું છે. જો આપને એ પુસ્તકની જરૂર હોય તો અહીંયા આપેલા સાગરભાઈના નંબર પર વોટ્સએપ કરજો. પહેલો તે પહેલાના ધોરણે, કારણ કે લિમિટેડ એડિશન્સ છે, તો એ આપને વિના મૂલ્ય મોકલવામાં આવશે. સુવિચારોની સંજીવનીનો લાભ જરૂરથી લેશો. આના પછી એના સુવાક્યો, ચુનિંદા સુવાક્યો અમે આપને સુધી યુટ્યુબના માધ્યમથી પહોંચાડશું. જે સતત વિકસે અને સતત શીખે છે તે વિદ્યાર્થી, પાર્ટ 2, શ્રી નવીનભાઈ દ્વારા સંકલિત સુવાક્યોનો સાગર આપણે વિદ્યાર્થીઓ પર ચુનંદા સુવાક્યો. માત્ર માહિતી કે જ્ઞાનનો સંગ્રહ કરવો એ શીખવું નથી. શીખવું એટલે ચોખ્ખું વિચારવાની શક્તિ, ભ્રમ વગર ગંભીરતાપૂર્વક વિચારવાની શક્તિ. જો ડર ગયા સો મર ગયા. અત્યારે તો હજી સ્કૂલો કોલેજો શરૂ થઈ છે, પણ મને તો ખૂબ ડર લાગતો પરીક્ષાનો, અને હજી ઘણા બધા વિદ્યાર્થીઓને મારી જેમ લાગતો હશે. એના માટે આ એક વાક્ય સરસ છે: આઈ હેવ એક્ઝામ બટ એક્ઝામ કેનોટ હેવ મી. અર્થાત મારે પરીક્ષા છે, પણ પરીક્ષા મારું કંઈ બગાડી નહીં શકે. પરીક્ષાથી એટલી બધી ડરવાની જરૂર નથી. શું તમે બુદ્ધિ મેળવો છો કે માત્ર પુસ્તકિયું જ્ઞાન પ્રાપ્ત કરો છો? જો તમારી પાસે બુદ્ધિ ન હોય તો તમે સંવેદનશીલ ન હોય તો તમારું જ્ઞાન ખતરનાક સાબિત થઈ શકે, અને એનો ઉપયોગ વિનાશના હેતુઓ માટે પણ થઈ શકે છે. માટે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખો કે તમે શાળા છોડો ત્યારે એક મહામાનવ બનીને શાળા છોડવાની છે, એવું જે કૃષ્ણમૂર્તિ કહે છે. વિદ્યાને ચોર ચોરી શકતો નથી, રાજા લૂંટી શકતો નથી, અને ભાઈઓ એમાં ભાગ પડાવી શકતા નથી. આ એવું ધન છે જેનો કોઈ બોજ જ નથી. એ જેમ વાપરીએ છે તેમ વધે છે. સાચું શિક્ષણ તમને શીખવે છે કે કેવી રીતે પોતાને પ્રાપ્ત થઈ જવું. બહુ ઘન વાત છે, પણ એટલી જ સત્ય છે. ઓશો રજનીશે કહ્યું છે. એક વખત જવાહરલાલ નહેરુ આમ યુરોપમાં જ ભણ્યા હતા, અને ત્યાં એમના એક શિક્ષકનું નામ હતું હેરોલ્ડ લાસ્કી. અચાનક એક વખત એ શિક્ષક એમને ક્યાંક મળી ગયા. આભારવશ જવાહરલાલ એમને ઝૂકી પડ્યા અને કહ્યું, સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. આપે તો મને રાજ્યશાસ્ત્રનો સિદ્ધાંત ભણાવ્યા. આપે ભણાવ્યા તેથી જ હું આજે પ્રગતિ કરી શક્યો છું. શ્રી હેરોલ્ડ લાસ્કી એમને ભેટતા કહ્યું, ભાઈ, રાજ્યશાસ્ત્ર મેં ભણાવ્યું નથી, આપ શીખ્યા છો. સા વિદ્યાયા વિમુક્તયે. સરસ સંસ્કૃત સુવાક્ય છે. આ જ જે બધા બંધનોમાંથી જે મુક્ત કરે છે, અને તે જ શ્રેષ્ઠ કેળવણી છે. વિદ્યાર્થી જીવન એ જીવનનો સુવર્ણ કાળ છે. જે અભાવોને ભાવ ના આપે અને અડચણોને ઓગાળી નાખે, એ જ સાચો વિદ્યાર્થી. અહીંયા એક સરસ પ્રસંગ યાદ આવે છે.
મહારાષ્ટ્રનું એક નાનકડું ગામ મુરુડ, ત્યાં માતા પિતા અને 2 પુત્રો રહેતા. એમાં નાનો ભાઈ જે હતો એ જરા ભણવામાં વધારે હોશિયાર હતો. બંને શાળામાં, ગામડાની જ શાળામાં ભણતા હતા. કુટુંબની સ્થિતિ કંઈ બહુ સારી નહોતી. પિતાજી મજૂરી કરે અને પેટે પાટા બાંધીને પણ જીવનનો નિર્વાહ ચલાવે, પણ કેળવણીમાં ખૂબ રસ. મા બાપે મજૂરી કરીને દીકરાઓને હાઈસ્કૂલ સુધી પહોંચાડ્યા અને પછી નાનો જે વધારે હોશિયાર હતો એને મુંબઈ ભણવા માટે મોકલ્યો. પણ એક મોટી આફત આવી પડી. એમના પિતાજી ગુજરી ગયા અને પછી તો ખાવાના પણ સાસા હતા અને નાના દીકરાએ પણ ના પાડી દીધી કે હવે આવી હાલતમાં હું મુંબઈ જઈને કુટુંબ પર બોજો નથી વધારવા માંગતો. મોટા ભાઈએ કહ્યું, તું ચિંતા નહીં કર, અમે કંઈ પણ કરશું, તારે જવાનું જે છે. પરાણે તેને મોકલવામાં આવ્યો. મોટા ભાઈએ ભણવાનું છોડી દીધું, મજદૂરી કરવાનું શરૂ કરી દીધું અને નાના ભાઈને પણ આ બિલકુલ ગમ્યું નહીં. એટલે એને બહુ વિચાર કરીને પછી કીધું કે તમે આટલું બધું કરો છો ને, હું કંઈક વ્યવસ્થા કરી લઈશ. તો કે શું કરીશ? તો કે હું ટ્યુશન કરીશ, શિષ્યવૃત્તિમાંથી. મારી ચિંતા હવે તમે નહીં કરતા, હું ગમે તેમ કરીને મેનેજ કરીશ. અને પ્રાથમિક શાળાઓના ટ્યુશન શરૂ કર્યા, બાકીનો ખર્ચો શિષ્યવૃત્તિમાંથી કાઢ્યો અને એ ફક્ત ભણ્યા જ નહીં પણ ભણાવવામાં બી એને બહુ નામ કાઢ્યું. એટલે કોલેજમાં એમના નામના ડંકા વાગતા. આગળ જતા એ વિદ્યાર્થીએ આખા ભારત દેશનું નામ ગર્વથી રોશન કર્યું અને આગળ જતા એમને ભારત રત્નથી નવાજવામાં આવ્યા. કલ્પના કરો કોણ છે? એ હતા મહર્ષિ કર્વે, કે જેમણે દેશની પહેલી મહિલા વિદ્યાપીઠની પણ સ્થાપના કરી. સાર એ જ છે કે માણસને ભણવું છે, આગળ વધવું છે, વિદ્યા પ્રાપ્ત કરવી છે, તો એને દુનિયાની કોઈ મુશ્કેલી નડી શકતી નથી. કોઈ પણ અંતરિયાળ ગામમાં ખૂણામાં જન્મ્યો હોય એ ધારે તો વિદ્યાના જોરે ભારત રત્ન પણ બની શકે છે. આપણા રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ પણ એવી જ મિસાલ છે. ટીવી, મોબાઈલ અને વિદ્યાર્થી એક સતત ચર્ચાતો મુદ્દો છે. અહીંયા એક પ્રેક્ટિકલિટીની જરૂર છે કે ટીવીનો ઉપયોગ કે ઇન્ટરનેટનો ઉપયોગ કે મોબાઈલનો ઉપયોગ જો વિદ્યાના અર્થે થતો હોય, નહીં કે કોઈ ક્ષુલ્લક એન્ટરટેનમેન્ટ માટે, તો એ યોગ્ય છે અને ત્યાં વિવેકશીલ ઉપયોગ કરવા દેવો જોઈએ. હવે છેલ્લે સમઅપ કરતા એમ કહીશ કે જે ઋગ્વેદમાં લખેલું છે કે વિદ્યાની પ્રાપ્તિ 4 ભાગમાં થાય છે. પ્રથમ ચોથા ભાગની પ્રાપ્તિ ગુરુ દ્વારા થાય છે, બીજા ચોથા ભાગની અભ્યાસ દ્વારા, ત્રીજા ચોથા ભાગની મિત્રો દ્વારા અને છેલ્લા ચોથા ભાગની ખુદ જિંદગીમાંથી થાય છે. એટલે જે લોકોની સ્કૂલ, કોલેજ ને બીજું બધું પતી ગયું છે એ લોકો માટે આ ચોથા ભાગની વિદ્યા પ્રાપ્તિના સ્થાન ખુલ્લું છે. જિંદગી પોતે આપણી જીવન વિદ્યા અર્થે વીતે, સુવિદ્યા આપણને પ્રાપ્ત થાય, એ જ મંગલ કામના સાથે નાસિકથી અમિતના જય જિનેન્દ્ર.